હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી વિશ્વની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે એક જેનું નામ છે બાયોમોલેક્યુલ્સ. બરાબર છે. આ ચેપ્ટર્સ તમે કેમિસ્ટ્રીની અંદર પણ ભણશો, ધોરણ 12 ની અંદર. બરાબર છે. પણ આ ચેપ્ટર જે છે એ બાયોકેમિસ્ટ્રી રિલેટેડ છે. દેટ મીન્સ કે બાયોલોજી, કેમિસ્ટ્રી દેટ મીન્સ કે રસાયણ વિજ્ઞાન. બરાબર છે. તો અહીંયા આપણે બેઝિક કેમિસ્ટ્રીના ફંડા ક્લિયર કરીશું. બરાબર છે. જૈવિક અણુઓ ચેપ્ટરનું નામ છે. બરાબર છે કે જૈવિક અણુઓ એટલે એવા અણુઓ કે જે આપણા બોડીના નિર્માણની અંદર એક પ્રાથમિક ઘટકો તરીકે પોતે વર્તતા હોય, જેમ કે પ્રોટીન, લિપિડ, વિટામિન્સ વગેરે વગેરેની આપણે ચર્ચા આ ચેપ્ટરમાં કરવાના છીએ. તો આજનો જે મેઇન ટોપિક છે પ્રોટીન્સ રહેવાનો છે. પ્રોટીન કોનું બનેલું છે? અમીનો એસિડનું બનેલું છે. અમીનો એસિડ વચ્ચે કયા બોન્ડિંગ હોય, આ બધી ચર્ચા આપણે આજના ટોપિકમાં કરીશું. પહેલા આ જે ચેપ્ટર્સ છે જૈવિક અણુઓ, બરાબર છે, નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાત બોર્ડની અંદર પણ ખબર છે સિલેબસ પ્રમાણે. ઓકે, તો સૌપ્રથમ આ જે ચેપ્ટર્સ છે, બરાબર છે, એનું મહત્વ નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીએ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ પ્રોટીન્સ વિશે. બરાબર છે. સો પ્રોટીન્સ છે, બરાબર છે, એની અંદરથી 38 ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલા છે. બરાબર છે. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત જેને કહીએ છીએ, એની અંદરથી 40 જેટલા પ્રશ્ન પૂછાઈ ગયા છે. લિપિડ, ચરબી જેને આપણે કહીએ, જેમાંથી 17 પ્રશ્ન પૂછાયેલા છે. ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ, આરએનએ, બરાબર છે, એમાંથી 24 જેટલા પ્રશ્ન પૂછાયેલા છે. અને પ્રાથમિક ચયાપચય અને દ્વિતીયક ચયાપચયમાંથી 8 જેટલા પ્રશ્ન પૂછાયેલા છે. આ ખાસ એક્ઝામ્પલ્સને યાદ રાખજો. બરાબર છે. અને ઉત્સેચકો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પાછળનો, જે 48 જેટલા પ્રશ્ન પ્રીવિયસ 10 યર્સની અંદર પૂછાયેલા છે. એટલે મિનિમમ 2 જેવા પ્રશ્નો તો પૂછાતા હોય છે નીટની અંદર. ઓકે, આગળ વધીએ. હવે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો સ્ટુડન્ટ્સ, વાત આપણે પહેલા બેઝિક કરીશું. ઓકે, અને ત્યાર પછી આપણે આગળ ધીમે ધીમે વધીશું. પ્રોટીન ને એ બધું આપણે ડિટેલમાં પછી સમજશું. તો સ્ટુડન્ટ્સ, વાત આપણે એ કરીએ કે આપણી જે પેશી છે, સ્ટુડન્ટ્સ, આપણી જે પેશી હોય છે, બરાબર છે, પેશી આપણે જાણીએ છીએ કે કોષની બનેલી હોય છે. બરાબર. તો એ પેશીની અંદર ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બંને પ્રકારના ઘટકો એ આવેલા હોય છે. કાર્બનિક ઘટક એટલે કે જેની અંદર કાર્બન હોય છે હાજર. બરાબર છે. એટલે કે એની અંદર જે પ્રોટીન હોય છે, બરાબર છે, એ 7 થી 14% જોવા મળે છે. બરાબર છે. લિપિડ જે હોય છે 1 થી 3% જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત જે હોય છે એ 1 થી 2% જોવા મળે છે. અને ડીએનએ, આરએનએ ની વાત કરીએ તો એ પણ 1 થી 3% જોવા મળે. ધેટ મીન્સ કે આ બધાની અંદર કાર્બનની હાજરી છે. બરાબર. અને આ કાર્બનિક ઘટકોમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ કોણ છે? પ્રોટીનનું છે સ્ટુડન્ટ્સ. કેમ કે પ્રોટીનના પર્સન્ટેજ જે આપણી ટિશ્યુ હોય છે, પેશી હોય છે, એની અંદર 7 થી 14% જેટલું છે. ઓકે, સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઓકે, વાત આપણે આગળ કરીએ કે પેશીની અંદર વોટર પણ હશે. વોટર તો H2O છે, એમાં કોઈ કાર્બન છે નહીં. 70 થી 90% આપણા સેલ્સ છે એની અંદર પાણી રહેલું હોય છે. આ ઉપરાંત ક્ષાર, એસિડ, બેઝ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગેસીસ જે હોય એનું પ્રમાણ જે છે 1 થી 3% જેટલું જોવા મળે છે. પણ આપણે વાત કરવાની છે કાર્બનિક ઘટકોમાં, એક પછી એક. આજનો જે મેઇન ટોપિક રહેશે એ રહેશે પ્રોટીન. અને તમને પ્રશ્ન પૂછાય ખાસ, આ પહેલો MCQ, કે કાર્બનિક ઘટકોમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કયો કાર્બનિક ઘટક છે? તો ડાયરેક્ટલી પ્રશ્ન હાઇલાઇટ થવો જોઈએ કે પ્રોટીન જે છે એ સૌથી અગત્યનો ઘટક છે. તો સ્ટુડન્ટ્સ, હવે વાત કરીએ કે જે જૈવિક અણુઓ છે. જૈવિક અણુ કોને કહેવાય? કે જે પેશીના બંધારણમાં મહત્વના, જીવંત પેશીના બંધારણમાં આવેલા મહત્વના અણુઓ, જેને આપણે શું કહીએ છીએ? જૈવિક અણુ. જેમાં પ્રોટીન, લિપિડ,
કાર્બોદિત વગેરેની આપણે વાત કરતા હોય છે. પરંતુ આ જે જૈવિક અણુઓ એટલે કે બાયોમોલેક્યુલ્સ ઇંગ્લિશમાં જેને આપણે કહીએ, એની સાઇઝને આધારે આપણે બે પ્રકાર પાડ્યા છે, માઇક્રો બાયોમોલેક્યુલ્સ એન્ડ મેક્રો બાયોમોલેક્યુલ્સ. મેક્રો એટલે ગુરુ, માઇક્રો એટલે સૂક્ષ્મ. બરાબર છે. આમ તો જોઈએ તો 800 ડાલ્ટન કરતા ઓછું હોય ને એ બધાને સૂક્ષ્મ અણુઓની અંદર મૂકીએ છીએ, અને 800 ડાલ્ટન કરતા વધારે હોય તો એવા બધાને આપણે કોની અંદર મૂકીએ છીએ સ્ટુડન્ટ્સ? તો કે મેક્રો મોલેક્યુલ્સની અંદર મૂકીએ છીએ. બરાબર છે. હવે આ જે વસ્તુ આપેલી છે એ ખાસ સમજજો સ્ટુડન્ટ્સ, આગળ આપણે એક્સપેરિમેન્ટની અંદર ભણાવવાનું છે, પરંતુ અત્યારે આપણને એટલી ખબર પડી ગઈ, આપણે 800 રાખીએ. ટેક્સ્ટ બુક્સની અંદર આપણને 800 આપેલું છે એટલે આપણે 800 રાખીએ. બરાબર છે. હવે જે 800 કરતા ઓછું એને સૂક્ષ્મમાં તો ગણાય જ. બરાબર છે. અને જે જૈવિક અણુઓનો મોલેક્યુલર વેટ 800 કરતા ઓછો છે એ કેવા હોય છે? એસિડમાં દ્રાવ્ય હોય છે. કેવા હોય છે? એસિડમાં દ્રાવ્ય હોય છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે એમિનો એસિડ, ઓકે છે, મોનોસેકેરાઇડ્સની આપણે વાત કરીએ, સિમ્પલ મોનોસેકેરાઇડ્સ, બરાબર છે, કાર્બોદિતના ઘટકો છે. બરાબર છે. લિપિડ, બરાબર છે. પરંતુ લિપિડ બાય ચાન્સ આપણે યાદ રાખીશું કે લિપિડ જે હોય છે એ અપવાદરૂપ છે. બરાબર છે. પોતે એસિડમાં અદ્રાવ્ય જોવા મળે છે. એસિડમાં કેવું હોય છે? અદ્રાવ્ય હોય છે. બરાબર છે. પણ આપણે એનો મોલેક્યુલર વેટ છે 800 ડાલ્ટન આસપાસ હોય છે, એટલા માટે આપણે એને સૂક્ષ્મ અણુઓની અંદર મૂકીએ છીએ. ઓકે. ગુરુ જે હોય, બરાબર છે, ગુરુ અણુઓ જે હોય એનો 800 કરતા વધારે હોય અને પોતે એસિડમાં અદ્રાવ્ય હોય છે. બરાબર છે. જેમ કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પોલીસેકેરાઇડ. હવે શું કામ આ વસ્તુને આપણે સમજીએ કે લિપિડ જે છે સ્ટુડન્ટ્સ, આ પ્રશ્ન પૂછાતા હોય છે કે લિપિડ જે છે એ એનો મોલેક્યુલર વેઇટ જે છે 800 કરતા ઓછો, પરંતુ એ પોતે એસિડમાં અદ્રાવ્ય હોવા છતાં શું કામ આપણે એને સૂક્ષ્મ અણુઓની અંદર મૂકીએ છીએ? તો કે એ લિપિડ જે હોય છે આપણી સેલ મેમ્બ્રેન, બરાબર છે, કોષરસ પટલ, એના બનાવટમાં હોય. બરાબર છે. હવે જ્યારે તમે કોષને એકદમ આગળ આપણે સમજશું કે એસિડની અંદર ઓગાળીએ છીએ, બરાબર છે, વાટીએ છીએ, બરાબર છે, ખલદસ્તાની અંદર, ત્યારે એનાથી શું થઈ જાય છે? મેમ્બ્રેન જે હોય છે આખી તૂટી જાય છે. બરાબર છે. બરાબર છે. અને એ પોતે એસિડમાં અદ્રાવ્ય નેચર હોવાને કારણે એ પોતે ઉપરના ભાગની અંદર આપણને પોતે જોવા મળે છે. આ વાત આપણે આગળ સમજશું, અત્યારે આપણને નહીં ખ્યાલ આવે. બરાબર છે. પરંતુ સમજીએ પહેલા તો હવે બધી વસ્તુ જે છે સમજશું ધીમે ધીમે. આ બધું જે અત્યાર સુધીનું આપણે વાત કરી કે આટલા પર્સન્ટેજ છે, શું છે સૂક્ષ્મ અણુ, શું છે મહાઅણુઓ વગેરેની વાત હવે કરીએ. તો કે રાસાયણિક સંગઠનની રીતે સજીવની રચના કઈ રીતે થાય છે? બરાબર છે. તો જીવાવરણની અંદર અલગ અલગ પ્રકારના આપણને ઓર્ગેનિઝમ્સ છે, સજીવો જે છે જોવા મળે છે. બરાબર છે. રાસાયણિક સંગઠનની રીતે બધા જ સજીવોમાં એક સમાન પ્રકારના રાસાયણિક રસાયણો કે તત્વો જે છે ભેગા થઈને જ શું બનતું હોય છે? એક બોડીની રચના થતી હોય છે. પછી વનસ્પતિ પેશી હોય, પ્રાણી પેશી હોય કે બેક્ટેરિયા હોય, બરાબર છે, રાસાયણિક પૃથ્થકરણ કરીએ, બરાબર છે, તો આપણને સજીવ પેશીમાં પ્રત્યેક એકમની અંદર આપણને CHO તો મળે છે જ. બરાબર છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તો જોવા મળે જ છે. બેક્ટેરિયાનો કોષ હોય કે પ્રાણીનો કોષ હોય કે વનસ્પતિનો કોષ હોય, એને એકદમ આપણે એક એક વસ્તુ આપણે છૂટી પાડીએ, પ્રોટીન, બરાબર છે, પછી એમાંથી લિપિડ છૂટું પાડી દઈએ, એમાંથી DNA છૂટું પાડી દઈએ, તો અલ્ટિમેટલી એની અંદર મુખ્ય ઘટક તરીકે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તો જોવા મળે જ છે. બરાબર છે. કોઈ પણ સેલની અંદર, બરાબર છે, એનું પૃથ્થકરણ કરીએ, એક્સ્ટ્રેક્ટ કરીએ, એક એક વસ્તુને બહાર કાઢીને ચેક કરીએ તો એને તરીકે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તો જોવા મળશે જ મળશે. બરાબર છે. આ વસ્તુ કોની અંદર જોવા મળે છે? કોષોની અંદર. એ પછી વનસ્પતિનો કોષ હોય, પ્રાણીનો કોષ હોય કે પછી બેક્ટેરિયાનો કોષ હોય. બરાબર છે. એવી જ રીતે પૃથ્વી જે છે, જમીન છે સ્ટુડન્ટ, જમીનનું કોઈ જગ્યાએથી સેમ્પલ લઈ લઈએ તો જમીનનો જો આપણે પૃથ્થકરણ કરીએ લેબોરેટરીની અંદર તો એની અંદર પણ કાર્બન અને હાઇડ્રોજનની માત્રા આપણને વધારે જોવા મળે છે. ધેટ મીન્સ કે જમીન જેનું બનેલી છે એ જ બંધારણ મોસ્ટલી કમ્પેરેટિવલી મોસ્ટલી આપણું બોડી પણ એ જ બનાવે છે. આપણે કહીએ ને કે આપણે પૃથ્વી
ના જ ઘટકોને આપણે માટીના જ બનેલા છે, બરાબર છે. કઈ રીતે માટીના બનેલા છે? એટલે કે માટીના નહીં, પરંતુ એની અંદર જે એલિમેન્ટ્સ હોય છે એ એલિમેન્ટ્સના આપણે બનેલા હોઈએ છીએ, બરાબર છે. તો સ્ટુડન્ટ્સ થોડી આપણે કમ્પેરિઝન કરી દઈએ કે જમીનમાં જે જોવા મળે છે વિવિધ તત્વો એ આપણા માનવ શરીરમાં કઈ રીતે વેરી કરે છે, ટૂંકમાં મિક્સિંગ શું છે અને ડિફરન્સ શું છે, બરાબર છે. આ યાદ રહે તો ખૂબ સરસ છે, બધું યાદ નહીં રાખો તો પણ ચાલશે. વાત કરીએ સ્ટુડન્ટ્સ કે કાર્બન, બરાબર છે. કાર્બન જે છે સ્ટુડન્ટ્સ એ મેક્સિમમ રહેલું હોય છે આપણા બોડીની અંદર. કોઈ પણ ઘટક, પ્રોટીન હોય, લિપિડ હોય કે અમીનો એસિડ હોય, કાર્બન વગર શક્ય બનતું નથી. તો કાર્બન આપણા બોડીની અંદર 18.5% હોય છે, જ્યારે પૃથ્વીની અંદર કાર્બનનું પ્રમાણ 0.03% છે, બરાબર છે. તો સામે આપણે વાત કરીએ હાઇડ્રોજનની, તો હાઇડ્રોજનનું પર્સન્ટેજ પણ 0.5% છે, બરાબર છે, જ્યારે અહીંયા 0.14% છે. ઓક્સિજન જે છે એ પૃથ્વીની પોપડાની અંદર વધારે જોવા મળે, 46.6, બરાબર છે. તો સામે ઓક્સિજનની જે વેલ્યુઝ છે એ માનવ શરીરની અંદર પણ સૌથી હાઈએસ્ટ છે સ્ટુડન્ટ, સૌથી હાઈએસ્ટ છે, બરાબર છે. પણ ગેસિયસ ફોર્મની અંદર એ પોતે જોવા મળતું હોય છે. અમુક અપવાદ હોય છે સ્ટુડન્ટ્સ. ફોર એક્ઝામ્પલ કેલ્શિયમની જો આપણે વાત કરીએ, કેલ્શિયમ, બરાબર, તો કેલ્શિયમ જો જમીનની અંદર વધારે હોય છે, કારણ કે પથ્થરને એ બધા બંધારણમાં કેલ્શિયમ તો રહેલું હશે, બરાબર છે. પરંતુ જ્યારે અહીંયા જોઈએ તો કે આપણે બોડીની અંદર 1.5% છે. એવી રીતે સિલિકોનની આપણે જરૂરિયાત એવી હોતી જ નથી, બરાબર છે. તો આપણી બોડીમાં સિલિકોન બહુ નહિવત માત્રામાં હોય છે, જ્યારે જમીનમાં જો સિલિકોન મેક્સિમમ છે 27.7. આ પ્રશ્ન પૂછાય, આ જે ડિફરન્સ છે એવા પ્રશ્ન પૂછાય, આવા પ્રશ્ન પૂછાય સ્ટુડન્ટ્સ. એટલે ખાસ યાદ રાખવું. નાઇટ્રોજન છે પૃથ્વીના પોપડામાં તો ઓછું છે, કારણ કે વાતાવરણમાં 78% છે, પૃથ્વીના પોપડામાં બહુ ઓછું છે, બરાબર છે. આપણા બોડીમાં નાઇટ્રોજન વધારે હોય 3.3%. સો બંનેના વેલ્યુઝ જે છે ખાસ આપણે જે અત્યારે હાઇલાઇટ કરી છે એટલા યાદ રાખવાની માટે. ઓકે, હવે વાત કરીએ કે આપણને આવું ખબર કેમ પડે કે આપણી બોડીમાં આટલું કાર્બન, આટલું હાઇડ્રોજન, આટલું ઓક્સિજન, પોટેશિયમ વગેરે વગેરે જે કાંઈ હોય. તો એ રાસાયણિક પૃથ્થકરણની મદદથી ખબર પડે. તો પૃથ્થકરણ કરવું કઈ રીતે, બરાબર છે. તો આપણે ચાલો પૃથ્થકરણ કરીએ કે આપણી બોડીની અંદર કેટલું કાર્બન છે, કેટલું હાઇડ્રોજન છે, કેટલું પ્રોટીન છે, કેટલું લિપિડ છે વગેરે વગેરે. ઓકે, સમજીએ. જો આ રીતનો એક ખલ દસ્તો છે સ્ટુડન્ટ, આપણે ઘરે દસ્તો જે હોય ને એવી જ રીતે આયુર્વેદિકમાં તમે જોયેલું હશે, આ રીતનો ખલ દસ્તો જે છે આપણને અહીંયા દેખાઈ રહ્યો છે. જોઈએ આનો ઉપયોગ શું છે, તો કે આપણી બોડીની અંદર કયા કયા રાસાયણિક ઘટકો રહેલા છે એનું પૃથ્થકરણ કરવા માટે યુઝ થાય છે. હવે તમારે વનસ્પતિમાં શું શું રહેલું છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પ્રોટીન, લિપિડ કેટલું રહેલું છે એ ચેક કરો, તે કરી શકો. પ્રાણીમાંથી જો કરવું હોય તો યકૃતનો નાનો ટુકડો લઈ લો, આપણો લીવરનો નાનો ટુકડો લઈ લો, કોઈ પણ જીવંત એક ટુકડો, બરાબર છે, અથવા તો કોઈ બોડી છે એ મરી ડેડ થઈ ગયેલી છે તો એમાંથી કોઈ ટુકડો લઈ લો, બરાબર છે. ટુકડો લઈ લેવાનો, બરાબર છે. શાકભાજીનો લેતા શાકભાજીનો, યકૃતનો ટુકડો લેતા યકૃતનો ટુકડો લઈ લેવાનો. એટલે યકૃતના ટુકડામાં એનિમલ સેલ્સ આવી ગયો. હવે એની અંદર એક એસિડ નાખવાનું છે. એ ટુકડા નાખી દીધા આની અંદર, બરાબર છે. દાખલા તરીકે શાકભાજીનો ટુકડો આમાં નાખી દીધો. હવે પછી એની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખીશું સ્ટુડન્ટ. શું નાખીશું? ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખીશું અને પછી આ ખલદસ્તાથી આપણે આ રીતનું વાટીશું. એટલે એસિડ અને જે તમારો શાકભાજીનો ટુકડો છે એકદમ મિક્સ થઈ જશે અને એકદમ એની લુગદી બનાવી નાખવાની, સ્લરી બનાવી નાખવાની. કેમ તમે પાણી અને દાખલા તરીકે પાલક હોય ને તમે એકદમ વાટી નાખો તો કેવું એકદમ સરસ મજાનું એકદમ લુગદી થઈ જાય, આપણે લેપ કરવા માટે લગાય એવી રીતની લુગદી બનાવી નાખવાની. બની ગઈ છે ફર્સ્ટ ક્લાસ. હવે લુગદી બનાવી લીધા પછી આપણે એને શું કરવાનું છે? ગાળન કરવાનું છે. શું કરવાનું છે? ગાળન કરવાનું છે. એટલે કોઈ એક ક્લોથ લઈ લેવાનું સ્ટુડન્ટ્સ, બરાબર છે, અને પછી આપણે એને ગાળવાનું છે, બરાબર છે. શું કરવાનું છે? ગાળવાનું છે. તો આપણે અંદર નાખ્યું હતું શું? શાકભાજી પ્લસ ટ્રાયક્લોરોએસિટિક એસિડ, બરાબર છે. તો એસિડમાં જે દ્રાવ્ય હશે સ્ટુડન્ટ, એ એસિડમાં જે દ્રાવ્ય હશે એ નીચે આવશે અને જે કોટનમાં રહી જશે સ્ટુડન્ટ્સ, જે ઉપરવાળા ભાગમાં રહી જાય, ટૂંકમાં આમાંનામાં જે રહી જશે એ એસિડમાં અદ્રાવ્ય હશે એ ઉપર રહી જશે, એસિડમાં જે દ્રાવ્ય છે એ નીચે મળી જશે સ્ટુડન્ટ. સો નીચે મળી જાય
એને શું કહેવાય? લઘુ કહેવાય. ઉપર જે મળે એને શું કહેવાય? ગુરુ પોષક તત્વ. મેં તમને કીધું તો આગળ તમને હવે સમજાઈ જશે. સો આ જ વસ્તુ છે. હવે શું કરીએ છીએ? જે ભાગ એસિડમાં દ્રાવ્ય હોય છે, બરાબર છે, એ એસિડમાં દ્રાવ્ય ગણાય, બરાબર છે, અને ટેકનિકલી આપણને ક્યાં મળે? નીચે મળે, બરાબર છે, કારણ કે આ જે રસ નીકળી રહ્યો છે એસિડ જ છે, બરાબર છે, અને જે ભાગ ઉપર રહી જાય છે એ એસિડમાં અદ્રાવ્ય છે, બરાબર છે. સો વૈજ્ઞાનિકો એસિડમાં દ્રાવ્ય ઘટકો હજારો કાર્બનિક પદાર્થો મળ્યા, બરાબર છે. અહીંયા જે એસિડમાં દ્રાવ્ય હતા, બરાબર છે, અહીંયા જે એસિડમાં જે દ્રાવ્ય ઘટકો હતા સ્ટુડન્ટ્સ, એની અંદરથી બહુ બધા કાર્બનિક ઘટકો મળ્યા, બરાબર છે. કોઈ પણ નિતારણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોમાં જોવા મળતા રસાયણથી અલગ કરવા માટેની જુદી જુદી પદ્ધતિ હોય છે. હવે તો સ્ટુડન્ટ્સ તમને એમ પ્રશ્ન થાય કે અહીંયા જે આપણને લઘુ પોષક તત્વ જે છે સ્ટુડન્ટ્સ મળેલા છે, ઓકે, આમાં તો બધું મિક્સ હશે ને, કાર્બન ને હાઇડ્રોજન ને ઓક્સિજન ને વગેરે વગેરે, તો એને પાછું કઈ રીતનું છૂટું પાડવું? સો એ પૂછે છે કે એ રસાયણોને હવે જે આગળ છૂટું પાડવા માટે અલગ અલગ પદ્ધતિ હોય છે. શું હોય છે? એની અલગ અલગ પદ્ધતિઓ આવેલી હોય છે, જેને આપણે ક્રોમેટોગ્રાફી ટેકનિક તરીકે ઓળખીએ છીએ. ક્રોમેટોગ્રાફી ટેકનિક્સના અલગ અલગ પ્રકાર હોય છે. પેપર ક્રોમેટોગ્રાફી, બરાબર છે. પણ આપણે 12થની અંદર આ એક પ્રેક્ટિકલ પણ આવશે. એની અંદર આપણે અલગ અલગ જે રંજક દ્રવ્ય હોય છે એને આપણે છૂટા પાડતા હોઈએ છીએ. હવે સ્ટુડન્ટ શું થયું સ્ટુડન્ટ કે વિશ્લેષણાત્મક પદ્ધતિનો પ્રયોગ કરી કોઈ પણ સંયોજનમાં આણ્વીય સૂત્ર સંભવિત રચના માટેની જાણકારી આપણે મેળવી શકીએ છીએ, બરાબર છે. એટલે કે એ ટૂંકમાં એક તો મેં તમને કીધું ક્રોમેટોગ્રાફી ટેકનિક્સની મદદથી આપણે એને અલગ પાડી દીધું, બરાબર છે. પછી આપણે એનું આણ્વીય સૂત્ર, બરાબર છે, એનું સંભવિત સૂત્ર જે છે એની જાણકારી આપણે મેળવી શકતા હોય છે એના બેઝિક સ્ટ્રક્ચર ઉપરથી, બરાબર છે. સો જીવંત પેશીની અંદર, જીવંત પેશી એટલે કે શાકભાજી જીવંત પેશી હતી, યકૃત એક જીવંત પેશી હતી, એમાંથી જે પણ કોઈ કાર્બનિક રસાયણો રહેલા છે, બરાબર છે, પ્રોટીન હોય, લિપિડ હોય, એ બધાને જૈવિક અણુઓ કહેવાય. ટૂંકમાં જીવંત પેશીની બનાવટ માટે રહેલા કાર્બનિક રસાયણને શું કહેવાય સ્ટુડન્ટ્સ? બાયોમોલેક્યુલ્સ, જૈવિક અણુઓ. જૈવિક ઘટકો એટલે જેમાં જીવ છે એવા ઘટક બનાવવા માટે જરૂરી રસાયણને શું કહેવાય? જૈવિક અણુઓ, બરાબર છે. પરંતુ સજીવોમાં માત્ર કાર્બનિક ઘટકો જ હોય છે એવું નથી. અકાર્બનિક ઘટકો પણ તમને જોવા મળે છે, બરાબર છે, કારણ કે એમાં સોડિયમ પણ હશે વગેરે વગેરે. સો પ્રયોગ જે છે એની જો આપણે વાત કરીએ સ્ટુડન્ટ્સ, તો એક પ્રયોગ અહીંયા એક બીજો આપેલો છે કે જીવંત પેશીઓ, ધેટ મીન્સ કે એની અંદર પર્ણ હોય કે યકૃત હોય, બરાબર છે, એનું ભીનું વજન કરી લો, બરાબર છે, જે પણ કાંઈ છે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં એનું વજન કરી લો, બરાબર છે. હવે શું કરવાનું છે? લીફને તોડ્યું, બરાબર છે, લીલું લીફ છે એને તોડ્યું, વજન કરી લો. યકૃત છે બહાર કાઢ્યું, જે પણ મૂકો છો એનું વજન કરી લો, બરાબર છે. એટલે એનું ભીનું વજન કહેવાય. જે છે એઝ ઇટ ઇઝ, એમાં પાણી વાળું છે તો છે, બરાબર છે, એ મૂકી દીધું, બરાબર છે. હવે એને એકદમ સૂકવી નાખો, બરાબર છે, અને પછી તમે એનું વજન કરો તો પાણી બાષ્પીભવન થઈ ગયેલું છે, તો એ વજનને શું કહેવાય? ડ્રાય વેટ કહેવાય. ભીનું વજન એટલે જેવું છે એવું જ મૂકી દીધું. પછી એમાં સંપૂર્ણપણે નિર્જલીકરણની પ્રોસેસ કરી નાખો, બરાબર છે, તો પાણી બધું બહાર કાઢી નાખો, તો એ પ્રોસેસને કહેવાય શુષ્ક વજન, બરાબર છે. હવે શુષ્ક વજન જે છે એ કર્યું, બરાબર છે, એને કમ્પ્લીટલી સળગાઈ નાખો. હવે ડ્રાય વેટ જે મળ્યું, પાણી બધું બહાર કાઢી નાખ્યું, હવે એને કમ્પ્લીટલી સળગાઈ નાખો. સળગાઈ નાખો એટલે જે પાવડર થઈ જાય સ્ટુડન્ટ્સ, બરાબર છે, પાવડર જે થશે તો એની અંદર આપણને જે પાવડર છે ને આપણે રાખ કહીશું, અને જે ધુમાડા સાથે ઉપર જતું રહ્યું એને આપણે CO2 ને વરાળ કહીશું, કે જેની અંદર વરાળની સાથે સાથે શું જતું રહ્યું હશે? તમારું કાર્બન ડાયોક્સાઇડ જતું રહ્યું છે. પણ તમારી જે નીચે વધેલી જે રાખ છે સ્ટુડન્ટ્સ, એની અંદરથી આપણને અકાર્બનિક તત્વો જેવા કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ એ જોવા મળે છે. એટલે એનાથી એ પણ સાબિત થાય છે કે આપણી બોડીમાં માત્ર ને માત્ર કાર્બનિક જ ઘટકો છે એવું નથી, એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ હોય છે, જે આપણા હાડકાના બંધારણમાં જરૂરી હોય છે. એટલે આપણા બોડીમાં કાર્બનિક તેમજ અકાર્બનિક ઘટકો બધા જોવા મળે છે, બરાબર છે. પરંતુ કેલ્શિયમ મેગ્નેશિયમ વધારે હોય છે, બરાબર છે. સલ્ફેટ, ફોસ્ફેટ, એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. કેટલાક જો અહીંયા પણ આપેલું છે કે અકાર્બનિક સંયોજનો જે હોય છે, બરાબર છે, અકાર્બનિક સંયોજનો ઇનઓર્ગેનિક ફોસ્ફેટ જે હોય છે એ પણ આપણને ક્યાં જોવા મળે છે? એસિડ દ્રાવ્ય ભાગમાં આપણને જોવા મળે છે.
આમ તત્વીય પૃથ્થકરણ જીવંત પેશીમાં જે રહેલું છે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરેની માહિતી આપે છે. પૃથ્થકરણથી શું થાય સ્ટુડન્ટ? પૃથ્થકરણથી કેટલા કાર્બનિક ઘટકો, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન વગેરે વગેરે, આ ભલે એક્ઝામ્પલ જે પણ આપેલું છે એ બધાની માહિતી આપે છે. બરાબર છે. એટલે કે આપણી બોડી જે છે સ્ટુડન્ટ, આપણી જે બોડી છે એ કયા કાર્બનિક ઘટકોની બનેલી છે અને કયા અકાર્બનિક ઘટકોની બનેલી છે એ પૃથ્થકરણથી આપણને ખબર પડી જાય. અને પૃથ્થકરણ કેમ કરવાનું એ પણ આપણને ખબર પડે કે કલદસ્તાની અંદર આ ટ્રાઇક્લોરોએસિટિક એસિડ નાખીને. બરાબર છે. હવે આપણને એ પણ ખબર પડી ગઈ સ્ટુડન્ટ્સ કે કયું સંયોજન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, ક્લોરીન છે કે કાર્બન છે, XYZ જે પણ કાંઈ છે એના કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ જોઈએ તો એ કાં તો સ્ટુડન્ટ્સ એરોમેટિક ફોર્મમાં હશે, બેન્ઝીન રિંગ વાળું, કાં તો નોન એરોમેટિક ફોર્મમાં હોય. બરાબર છે. કોઈક આલ્ડિહાઇડ ફોર્મમાં હોય, CHO ના ફોર્મમાં હોય, કોઈક કીટોનના ફોર્મમાં હોય, CO ના ફોર્મમાં હોય, કોઈક ન્યુક્લિયોટાઇડ હોય, કોઈક ફેટી એસિડના સ્વરૂપમાં હોય, કોઈક એમિનો એસિડના સ્વરૂપમાં હોય. બરાબર છે. જો આ જે સમૂહની જ્યારે આપણે વાત કરીએ છીએ એરોમેટિક, કીટોન, આલ્ડિહાઇડ, એને આપણે શું કહીએ છીએ? કેમિસ્ટ્રીની ભાષામાં શબ્દાવલી. પરંતુ જીવવિજ્ઞાનમાં આપણે એને એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, ફેટી એસિડ એવા શબ્દોમાં યુઝ કરીએ છીએ. પણ આ જે છે એ સંયોજનો હોય છે અને બાયોલોજીની અંદર આપણે એને એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, ફેટી એસિડ વગેરે વગેરે અલગ અલગ વર્ગીકરણની અંદર આપણે એને વર્ગીકૃત કરતા હોઈએ છીએ. તો સમજીએ આગળ કે સજીવ પેશીમાં જોવા મળતા અકાર્બનિક ઘટકો કયા કયા છે? અકાર્બનિક ઘટકો કયા કયા છે? તો આપણે બોડીની અંદર સોડિયમ તો જોવાનું જ. બરાબર છે. આપણે મીઠું ખાઈએ છીએ તો સોડિયમ આવે જ. બરાબર છે. ત્યાર પછી પોટેશિયમ પણ હોય છે. એટલું જ ઇમ્પોર્ટન્ટ કેલ્શિયમ રહેલું હોય છે, મેગ્નેશિયમ રહેલું છે. આ તો આપણે આગળ વાત કરી કે કેલ્શિયમ, મેગ્નેશિયમ આવ્યું. પાણી પણ હોય, 70 થી 90% આપણું પાણી છે. બરાબર છે. બરાબર છે. આ રીતનું હોય કે NaCl, સોડિયમ ક્લોરાઇડ, બરાબર છે, CaCO3 આ રીતના સ્વરૂપમાં જે છે એ પોતે જોવા મળે છે. સલ્ફર પણ જોવા મળશે. તો સ્ટુડન્ટ સૌથી પહેલી વાત આપણે કરીએ કે જે કાર્બનિક અણુઓ છે એની અંદર પ્રોટીન વિશેની માહિતી. કોની માહિતી સ્ટુડન્ટ? પ્રોટીન વિશેની માહિતી. મેં તમને આગળ કીધું હતું કે પ્રોટીન જે છે એ સૌથી વધારે અગત્યનું છે કારણ કે પોતે 7 થી 14% એ પોતે રોલ છે આપણે બોડીની અંદર. બરાબર છે. હવે પ્રોટીન હોય સ્ટુડન્ટ, પ્રોટીન શબ્દ તમે બહુ વખત શબ્દ સાંભળેલો છે. પ્રોટીન એટલે ગુજરાતીમાં જેને આપણે નત્રલ કહીએ. બરાબર છે. તો પ્રોટીન જે હોય છે સ્ટુડન્ટ્સ એ કોનો બનેલો છે? તો પ્રોટીન જે છે એમિનો એસિડનો બનેલો હોય છે. કોનો બનેલો હોય છે? એમિનો એસિડનો. એમિનો એસિડ વિશેની શોધ ફિશર અને હોફમિસ્ટર નામના વૈજ્ઞાનિકે કરી હતી. બરાબર છે. લગભગ વર્લ્ડની અંદર 300 જેટલા અમીનો એસિડ છે, પરંતુ આપણી બોડીની અંદર માત્ર ને માત્ર 20 જ અમીનો એસિડ હોય છે કે જે આપણા પ્રોટીનની બનાવટ માટે જરૂરી છે. 20 અમીનો એસિડ રહેલા છે. બરાબર છે. આમ તો 300 છે, પરંતુ આપણી બોડીની અંદર કેટલા છે? 20 જ અમીનો એસિડ જે પ્રોટીન બનાવી દે છે. અને ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, અમીનો એસિડ ભેગું થાય, અમીનો એસિડ ભેગું થાય અને આખી ચેઇન બને એને પ્રોટીન કહેવાય. પરંતુ અમીનો એસિડ વચ્ચે બંધ કયો હોય? તો બંધ જે હશે એ બંધનું નામ છે પેપ્ટાઇડ બંધ. શું કહેવામાં આવે છે? પેપ્ટાઇડ બંધ. હવે સમજીએ કે પ્રોટીન જે છે એ ઘણા બધા એમિનો એસિડનો બનેલો હોય. બરાબર છે. ઘણા બધા એમિનો એસિડ એટલે 20 પ્રકારના એમિનો એસિડનો બનેલો છે. સો 20 પ્રકારના અમીનો એસિડ છે. બરાબર છે. ટૂંકમાં 2 કરતા વધારે અમીનો એસિડથી બનેલો હોય એટલે એને શું કહેવાય? હિટ્રોપોલિમર. કારણ કે અમીનો એસિડમાં આપણે આગળ નામ સમજશું: મિથિયોનિન, થાઇમિન, ટ્રિપ્ટોફાન, ગ્લુટામિક એસિડ વગેરે વગેરે વગેરે. બરાબર છે. આવા ઘણા બધા. બરાબર છે. દાખલા તરીકે હું એમ લખું કે આ અમીનો એસિડ છે, આ બીજો અમીનો એસિડ છે, ત્રીજો અમીનો એસિડ છે, ચોથો અમીનો એસિડ છે, પાંચમો અમીનો એસિડ છે. સો અમીનો એસિડ ઘણા બધા છે અને અમીનો એસિડ વચ્ચે બંધ કયો હોય સ્ટુડન્ટ? પેપ્ટાઇડ બંધ હોય. પરંતુ આ અમીનો એસિડ મિથિયોનિન છે, આ અમીનો એસિડ ગ્લુટામિક એસિડ છે, આ અમીનો એસિડ છે ટ્રિપ્ટોફાન છે, આ અમીનો એસિડ વેલાઇન છે, આ અમીનો એસિડ મિથિયોનિન છે. તો હવે જે પ્રોટીન બન્યું એમાં અમીનો એસિડ જે છે એ અલગ અલગ પ્રકારના છે. એટલે એને શું કહેવાય? વિષમ પોલિમર. વિષમ પોલિમર ગુજરાતીમાં કહીએ, ઇંગ્લિશમાં એને કહેવાય હિટ્રોપોલિમર. બરાબર છે. અને અમીનો એસિડ જો એક જ પ્રકારના, હવે જો આપણે વાત કરીએ છીએ સ્ટુડન્ટ્સ કે પ્રોટીન જે છે એક જ સરખા પ્રકારના અમીનો એસિડ બન્યો. દાખલા તરીકે 100 અમીનો એસિડ છે ને 100 મિથિયોનિન છે,
તેને સમપોલિમર કહેવાય. ઓકે, વાત કરીએ અમીનો એસિડ જે હોય છે સ્ટુડન્ટ્સ, કોઈ પણ અમીનો એસિડ જે હોય એ અમીનો એસિડમાં જે કાર્બન હોય છે, અમીનો એસિડની અંદર બહુ ધ્યાનથી સમજો સ્ટુડન્ટ, જે કાર્બન હોય છે બરાબર છે, એ કાર્બનની અંદર એક બાજુ એમિનો ગ્રુપ હોય છે અને એક બાજુ કાર્બોક્સિલ ગ્રુપ આવેલું હોય છે. શું શું આવેલું હોય છે? એક બાજુ કાર્બોક્સિલ ગ્રુપ હોય છે બરાબર છે, અને એક બાજુ અમીનો ગ્રુપ જે છે એ આવેલું હોય છે બરાબર છે. દાખલા તરીકે કાર્બોક્સિલ ગ્રુપ છે આ બરાબર છે, અને આ બાજુ છે અમીનો જૂથ છે બરાબર છે, આ અમીનો જૂથ છે. એમિનોને આપણે NH2 તરીકે દર્શાવી, અને આ જે છે COOH છે આપણું શું થયું? કાર્બોક્સિલ ગ્રુપ બરાબર છે. અને એક બાજુ હાઇડ્રોજન હોય બરાબર છે, એક બાજુ શું હોય? હાઇડ્રોજન. આપણને ખબર છે કાર્બનમાં 4 એની પોલારિટી કમ્પેર કરવા માટે જરૂરી છે. અહીંયા જે છે કોઈ પણ એક જૂથ છે જોડાયેલું હોય, એને આપણે ક્રિયાશીલ જૂથ કહીએ છીએ બરાબર છે. શું રહેલું છે? એક ક્રિયાશીલ જૂથ રહેલું હોય છે. સો એક કાર્બન ઉપર એક બાજુ અમીનો એસિડ અમીનો સમૂહ રહેલું હોય NH2, અને એક બાજુ કાર્બોક્સિલ સમૂહ રહેલું હોય છે બરાબર છે. એટલે એ કાર્બન ઉપરથી આપણે એને આલ્ફા અમીનો એસિડ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા જે અમીનો એસિડ છે કે જેની અંદર એક બાજુ કાર્બોક્સિલ ગ્રુપ અને એક બાજુ અમીનો જૂથ છે, એટલે આપણે એને આલ્ફા અમીનો એસિડ તરીકે ઓળખીએ છીએ બરાબર છે. હવે જો સ્ટુડન્ટ્સ બહુ ધ્યાનથી સમજજો કે મેં તમને કઈ રીતનું કીધું, તો કે આ જો આ બધા અમીનો એસિડ છે, આ અમીનો એસિડ છે, આ અમીનો એસિડ છે, આ પણ અમીનો એસિડ છે બરાબર છે. આનું નામ છે ગ્લાયસિન, આનું નામ છે એલાઇન બરાબર છે, આનું નામ છે સિરીન. ઓકે, સો જો મેં કીધું કે એક બાજુ અમીનો જૂથ હોય, એક બાજુ કાર્બોક્સિલ જૂથ હોય, એક બાજુ અમીનો જૂથ હોય, એક બાજુ કાર્બોક્સિલ જૂથ હોય, એક બાજુ અમીનો જૂથ હોય, એક બાજુ કાર્બોક્સિલ જૂથ હોય બરાબર છે, પરંતુ નીચે હંમેશા હાઇડ્રોજન રહેલું હોય બરાબર છે. આ ત્રણ સાઇડ જે છે સ્ટુડન્ટ્સ, કાર્બોક્સિલ ગ્રુપ, અમીનો જૂથ અને હાઇડ્રોજન ગ્રુપ, એ કોઈ પણ અમીનો એસિડમાં ફિક્સ રહે બરાબર છે. ખાલી ઉપરની જે વાત છે, ઉપર બાજુ ચેન્જીસ થાય. જો એમાં H લાગી જાય તો એ ગ્લાયસિન છે, એટલે સૌથી સરળ સ્ટ્રક્ચર ગ્લાયસિનનું છે. જો એમાં CH3 લાગી જાય તો એલેનાઇન થઈ જાય. જો એમાં CH2OH લાગી જાય તો એ સેરાઇન થઈ જાય સ્ટુડન્ટ. ઓકે, સો અમીનો એસિડ એ હાઇડ્રોજનના અણુઓનું વિસ્થાપન કરે છે. એ પોતે શું કરે છે? હાઇડ્રોજન અણુઓનું વિસ્થાપન કરે છે. કેવી રીતના કરે છે એ વસ્તુને આપણે સમજશું બરાબર છે. દરેક અમીનો એસિડ એ પોતે ઉભય ગુણધર્મી ઘટક છે, કારણ કે એની અંદર શું છે? ઉભય ગુણધર્મી કીધું. અમીનો એસિડને આપણે કેવું કીધું? ઉભય ગુણધર્મી. કેમ? કારણ કે એક બાજુ અમીનો જૂથ છે સ્ટુડન્ટ્સ અને એક બાજુ કાર્બોક્સિલ જૂથ છે. ધેટ મીન્સ કે એક બાજુ અમીનો જૂથ છે અને એક બાજુ શું છે? કાર્બોક્સિલ જૂથ છે બરાબર છે. એટલે એને એક છેડાને N ટર્મિનલ કહેવાય અને એક છેડાને C ટર્મિનલ કહેવાય બરાબર છે. સો કાર્બોક્સિલ ગ્રુપ એટલે એ એસિડિક કહેવાય બરાબર છે, અને અમીનો જૂથ એ કેવું કહેવાય? બેઝિક કહેવાય. એટલે એસિડિક અને બેઝિક બંને પ્રકારનું હોવાથી એને કેવું કીધું આપણે? ઉભય ગુણધર્મી કીધું. કેવું કીધું? ઉભય ગુણધર્મી કીધું સ્ટુડન્ટ્સ. હવે આપણે આગળ વાત કરીએ કે કોષ રસમાં મુક્ત અમીનો એસિડ આયન સ્વરૂપે જોવા મળે છે. કેવા સ્વરૂપે જોવા મળે છે? આયનના સ્વરૂપમાં જોવા મળે છે બરાબર છે. એટલે કે આયનના સ્વરૂપમાં જોવા મળે છે એટલે કે કેવી રીતે? તો કે દાખલા તરીકે સ્ટુડન્ટ્સ જ્યારે આપણે વાત કરતા હોય કે આ રીતનું જે છે કોઈ અમીનો એસિડ છે, ઓકે, આ રીતનું કોઈ એક અમીનો એસિડ છે કે જેની અંદર જો COOH છે બરાબર છે. શું રહેલું છે? COOH છે બરાબર છે. અને એ પોતે કઈ રીતનું કન્વર્ઝેશન કરે એ વસ્તુને આપણે હવે સમજજો સ્ટુડન્ટ. કે પોતે જો અહીંયા ઝ્વિટર આયનનો મતલબ એવો થાય કે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ હાજર છે બરાબર છે. તો એ પોતે શું કરી નાખે સ્ટુડન્ટ? જ્યારે આયનના સ્વરૂપમાં હોય છે સ્ટુડન્ટ, આયનના સ્વરૂપમાં હોય છે એટલે કે જો આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે પોતે આ સ્વરૂપમાં જોવા મળે બરાબર છે. NH2 અને COO માઇનસ બરાબર છે. આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ એ pH નો પોઈન્ટ છે કે જેમાં અમીનો એસિડ કોઈ પણ વિદ્યુત માધ્યમમાં ગતિ દર્શાવતો નથી બરાબર છે. આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ જે છે એ પોઝિટિવ ન હોય અને નેગેટિવ પણ ન હોય સ્ટુડન્ટ બરાબર છે. એટલે કે એની pH પોઈન્ટ જે છે એ ન્યુટ્રલ થઈ જાય બરાબર છે, કે જ્યારે એની પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી રહેતો, નથી એસિડિક ચાર્જ કે નથી નેગેટિવ ચાર્જ બરાબર છે. એટલે pH છે કેવી થઈ ગઈ? ન્યુટ્રલ થઈ ગઈ બરાબર છે. એટલે પોતે ઝ્વિટર આયનના સ્વરૂપમાં થઈને એ પોતે આ સ્વરૂપમાં આવી ગયો સ્ટુડન્ટ
કેવા સ્વરૂપમાં આવી ગયો? આવા સ્વરૂપમાં આવી ગયો, બરાબર છે. કાં તો એ પોતે આવા સ્વરૂપમાં આવી જાય, બરાબર છે. આ વસ્તુને ખાસ આપણે યાદ રાખીશું. હવે સ્ટુડન્ટ્સ આપણે આગળ વાત કરીએ કે અમીનો એસિડ છે સ્ટુડન્ટ્સ એ 20 પ્રકારના છે કે જેનાથી પ્રોટીન બને છે, બરાબર. તો એના મુખ્યત્વે જે કાર્બોક્સિલ ગ્રુપ હોય છે, એક બાજુ અમીનો જૂથ હોય છે અને એક બાજુ હાઇડ્રોજન જૂથ હોય છે, પરંતુ ઉપર જે હોય છે કે જે વેરિયેબલ હોય એને આપણે આર ગ્રુપ કહીએ છીએ. અને આર ગ્રુપ જે નવું જોડાશે સ્ટુડન્ટ, દાખલા તરીકે જો અહીં આર જે છે એ નવું જોડાશે, બરાબર છે. આ તો ફિક્સ જ રહે, અમીનો, બરાબર છે, કાર્બોક્સિલ જૂથ અને હાઇડ્રોજન જૂથ, બરાબર છે. જેમ અહીંયા આપણે બોલીએ કે અમીનો જૂથ છે, હાઇડ્રોજન જૂથ છે અને કાર્બોક્સિલ જૂથ છે, બરાબર છે. તો એ જે ફિક્સ હોય છે એ સિવાયનું જે ગ્રુપ હોય છે જેને આપણે આર જૂથ કહીએ છીએ, આ આર જૂથ જે છે જો અધ્રુવીય હોય એટલે કે નોન પોલાર હોય એવા પ્રકારના અમીનો એસિડમાં કોણ આવે? ગ્લાયસિન, એલેનિન, વેલાઇન, લ્યુસીન, આઇસોલ્યુસીન, પ્રોલિન, મિથિયોનિન, ફિનાઇલેલેનિન અને ટ્રિપ્ટોફાન આવશે. આ ખાસ યાદ રાખજો. હવે ધ્રુવીય હોય પરંતુ કોઈ વીજભાર જ ન હોય એટલે કે ન્યુટ્રલ હોય તો એની અંદર કોણ આવે? સીરીન, થ્રિયોનિન, સિસ્ટીન, ટાયરોસિન, એસ્પાર્જિન અને ગ્લુટામિન. ઓકે. હવે ધન વીજભાર વાળા, બરાબર છે, ધન વીજભાર વાળા ધ્રુવીય, બરાબર છે, તો એની અંદર કોણ આવે? તો કે લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન, બરાબર છે. આ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, આગળ આપણે ભણવામાં આવશે. લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન એ કેવા છે? બેઝિક છે. લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન એ બેઝિક છે. ઋણ એટલે કે નેગેટિવ હોય તો એમાં એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ કે જે એસિડિક હોય છે, આ બે જ આવશે, બરાબર છે. જે ધ્રુવીય હોય છે ધન વીજભાર વાળા કે જે શું બનાવે છે સ્ટુડન્ટ? બેઝિક એમિનો એસિડ બનાવે છે. એની અંદર લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન જોવા મળે છે, બરાબર છે. ખાસ એક વસ્તુ યાદ રાખજો કે સુકોષ કેન્દ્રીયનું જે પ્રોટીન હોય એ હંમેશા એલ અમીનો એસિડ ધરાવે છે, બરાબર છે. એલ અમીનો એસિડ ધરાવે છે. એલ અમીનો એસિડ ધરાવે છે ધેટ મીન્સ કે જો સ્ટુડન્ટ્સ કે એલ અમીનો એસિડ એટલે એને કહેવાય કે તમે સમજ્યા હશે લીવો અને ડેક્સ્ટ્રો, બરાબર છે. એટલે આપણું છે હંમેશા લીવો પ્રકારનું હોય. ધેટ મીન્સ કે NH2 જે છે એ કાર્બનની આ પોઝિશનમાં આવે, બરાબર છે. અને NH2 જે છે કાર્બનની આ પોઝિશન તરફ આવે તો એ ડેક્સ્ટ્રો થઈ જાય. ડેક્સ્ટ્રો પ્રકારના અમીનો એસિડ છે આદિકોષ કેન્દ્રમાં, આપણે હંમેશા લીવો પ્રકારના જોવા મળશે. અને અમીનો એસિડ વચ્ચે કયો બંધ હોય? પેપ્ટાઇડ બંધ હોય, જેનાથી શું બને? પ્રોટીન. તો આટલું જે છે તમારે કોઈ પણ રીતે ટ્રીક બનાવીને તમારે યાદ રાખવાનું છે. આ પ્રશ્ન પૂછાશે સ્ટુડન્ટ, બરાબર છે. સો હવે થોડીક વિશેષતાઓની વાત કરીએ જે ટેક્સ્ટબુકમાં નથી પરંતુ સમજવી ખૂબ જરૂરી છે. ગ્લાયસિન સૌથી સરળ છે. કેમ? કારણ કે એના બંધારણમાં જો આર સમૂહ તરીકે જસ્ટ હાઇડ્રોજન હોય છે, બરાબર છે. આ રીતે એનું બંધારણ થાય, આપણને ખબર છે COOH હોય અને આ બાજુ જે છે એ NH2 હોય. તો આ તો ફિક્સ રહે, અહીં ખાલી હાઇડ્રોજન જોડાઈ જાય ગ્લાયસિન બની જતું હોય છે. અને ટ્રિપ્ટોફાન છે એ સૌથી જટિલ અમીનો એસિડ છે. સૌથી સરળ ગ્લાયસિન આકૃતિની દ્રષ્ટિએ, બરાબર છે. અને ટ્રિપ્ટોફાન સૌથી જટિલ અમીનો એસિડ છે, બરાબર છે. હવે વાત કરીએ કે જેમાં સલ્ફર આવતું હોય, શું આવતું હોય? જેમાં સલ્ફર આવતું હોય એવા કેટલા છે? સિસ્ટીન, બરાબર છે, મિથિયોનિન, બરાબર છે. સિસ્ટીન અને મિથિયોનિન જે છે એ સલ્ફર કન્ટેનિંગ અમીનો એસિડ છે. સિસ્ટીન અને મિથિયોનિન, બરાબર છે. હવે વાત કરીએ કે જે એરોમેટિક છે, બેન્ઝીન રિંગ ધરાવતા છે, એમાં કોણ છે? ફિનાઇલેલેનિન, ટાયરોસિન અને ટ્રિપ્ટોફાન, જે બેન્ઝીન રિંગ સ્ટ્રક્ચર એની અંદર જોવા મળે છે, બરાબર છે. ત્યાર પછી સેરિન, થ્રિયોનિન જે છે એ આલ્કોહોલિક છે, બરાબર છે, પોઝિટિવ વાળા છે. અને આપણે વાત કરી હતી સ્ટુડન્ટ્સ કે જે એસિડિક હોય છે એની અંદર કોણ આવે છે? ગ્લુટામિક એસિડ ને એસ્પાર્ટિક એસિડ. પછી એવી રીતના વાત કરી હિસ્ટિડિન, પ્રોલિન અને હાઇડ્રોક્સીપ્લોરિન જે છે એ પોતે હિટ્રોસાયક્લિક અમીનો એસિડ છે. કેવા છે? હિટ્રોસાયક્લિક અમીનો એસિડ છે, બરાબર છે. હિટ્રો એટલે વિષમ, જે ચક્રીય, વિષમ ચક્રીય અમીનો એસિડ છે. કેવા છે? વિષમ ચક્રીય અમીનો એસિડ છે. આ પણ નામ યાદ રાખજો, બરાબર છે. બધા જ એમિનો એસિડ લીવો રોટરી હોય છે, જ્યારે ગ્લાયસિન જે છે નોન રોટેટરી હોય છે, બરાબર છે. ગ્લાયસિન જે છે એ ફરતું નથી કારણ કે સિમ્પલ ફોર્મની અંદર છે એટલા માટે. બાકીના બધા છે લીવો રોટેટરી હોય છે. આમને સુકોષ કેન્દ્રીયમાં એલ પ્રકારના જ હોય છે. જો આપણે વાત કરતા આદિકોષ કેન્દ્રીય તો એમાં ડેક્સ્ટ્રો આવશે, બરાબર છે. અમીનો એસિડ છે એ ભેગા થઈને પ્રોટીન જ બને, બરાબર છે. અને અમીનો એસિડ વચ્ચે શું બનતું હોય છે સ્ટુડન્ટ્સ? પેપ્ટાઇડ બોન્ડિંગ જોવા મળતું
હોય છે અને કેટલાક એવા અમીનો એસિડ કે જે કોઈ પ્રોટીન બનાવતા નથી એવા પ્રકારના પ્રોટીન એવા પ્રકારના અમીનો એસિડ કે જે કોઈ પણ પ્રકારના પ્રોટીન બનાવવા માટે સમર્થ નથી અને નોન પ્રોટીન અમીનો એસિડ ઘટક કહેવાય, જેમાં ગાબા, આર્નિથિન, સિટુલિન આવા પણ આપણા બોડીમાં જોવા મળે પણ જે કોઈ પ્રોટીન બનાવવા માટે કામના નથી એવા પ્રકારના અમીનો એસિડ છે. 20 પ્રકારના અમીનો એસિડ છે એ જ કામના છે. ઓકે સ્ટુડન્ટ, હવે જો વાત કરીએ કે કુલ 20 એમિનો એસિડમાંથી 10 એમિનો એસિડનું સંશ્લેષણ એટલે કે બનવાનું પ્રક્રિયા પ્રાણીના શરીરમાં થતી નથી. બરાબર છે, આપણા બોડીમાં બની શકતા નથી એટલે તમારે એને શું કરવા પડે, બહારથી તૈયાર ખોરાકમાંથી લેવા પડે પછી જ આપણા બોડીમાં આવે, એને કહેવાય આવશ્યક અમીનો એસિડ. આવું તો ધોરણ 10માં તમે ભણ્યા હશે. થ્રિયોનિન, વેલાઇન, લ્યુસીન, આઇસોલ્યુસીન, મિથિયોનિન, ફિનાઇલેલેનિન, ટ્રિપ્ટોફાન, આર્જિનિન અને હિસ્ટિડિન જે છે એ આવશ્યક અમીનો એસિડ છે. બરાબર છે ને, 10 એવા છે કે જે આપણી બોડીમાં બને છે, બહારથી તમારે લેવાની જરૂરિયાત પડતી નથી અને બિન આવશ્યક કહેવાય. જો બાકીના જે રિમેનિંગ વધ્યા સ્ટુડન્ટ એ બધા કેવા થઈ ગયા, બિન આવશ્યક. બિન આવશ્યક એટલે બોડીમાં બને એવા, આવશ્યક એટલે બોડીમાં નથી બનતા એટલે બહારથી આવશ્યકતા છે એટલે કેવા આવશ્યક. ઓકે, સો આની અંદર ખાસ બધા એક્ઝામ્પલ્સ છે, ચાર્ટ એક બનાવી નાખજો. ધ્રુવીય કયા છે, અધ્રુવીય કયા છે, ધ્રુવીય હોય તો પોઝિટિવ કયા, નેગેટિવ કયા. ઓકે, આટલી વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ પેલી ખાસિયતવાળી જે હતી એક ચાર્ટ જે છે કરી નાખજો. કાંઈ ડિફિકલ્ટી હોય મેસેજ કરજો. ઓકે, સો ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ વેરી મચ. અહીંયા આપણે ખાસ તો મેં જો એમિનો એસિડમાં ભાગ લેતા સમૂહના પ્રકાર વિશે પૂછ્યું હતું, એટલે સમૂહના પ્રકાર વિશે એટલે કે એમાં આર ધ્રુવીય, અધ્રુવીય, ધ્રુવીય હોય તો ધન વીજભાર ને નેગેટિવ વીજભાર એના આધારે. બરાબર છે, અને રાસાયણિક સંગઠનની રીતે સજીવોની રચના જે છે કઈ રીતે થાય છે કાર્બનિક અકાર્બનિક ઘટકોથી એ પણ આપણે આગળ સમજાવેલું છે, તો એક વખત આગળ નજર મારજો.